હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. હું છું રાધિકા તળાવિયા અને આજે છે મહાસુદ દસમ. આજે છે બુધવાર ને આજે છે 28 જાન્યુઆરી. અને અત્યારે વાત કરું ને, આજે તો બહુ જ પવન છે. પવન આજે છે ને તો ઘણો વધારે છે અને વાતાવરણ એકદમ ચોખ્ખું અને એવું છે. વાગી ગયા છે અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ચંપલ છે ને ધોયેલા છે. હવે આને ધાબા ઉપર લઈ જવાના તડકે. હું કાલે છે ને ઉતાવળમાં અહીંયા નીચે જઈને રાખીને વહી ગઈ હતી અને ધાબા પર મૂકવાનો કંઈ ટાઈમ યાદ આવ્યું જ નહીં, એટલે કંઈ ટેપા નથી. તો મમ્મી જો અત્યારે છે ને બુધવારીમાં ગયા છે તો એને આવતા મોડું થઈ જશે, લગભગ 1 કે 2 વાગી જ જશે. તો ચાલો આપણે બપોરા કરવાના છે તો એ પહેલાં છે ને સૌથી પહેલાં ધાબા ઉપરથી આપણે કપડાં લેતા આવીએ. ચાલો બપોર આવીને આપણે કપડાં તો લઈ લીધા છે, ચંપલ તડકે મૂકી દીધા છે. આ બાજુ જો આપણે સવાર મમ્મી છે ને જ્યારે કપડાં સુકવવા આવે ને ત્યારે જાય કબૂતર માટે ચણ છે એ નાખી દે. માંડવીના દાણા છે, ઘઉં છે ને એ મસ્ત પીવાનું પાણી રોજનું છે, આ નાખી જ દેવાનું. અહીંયા છે ને ડબ્બો ભરીને રાખ્યો જ છે આમાં, એટલે આમાંથી લેવાનું રોજે ને પાળી પર આમ ઢગલો કરી દેવીએ. અને આ બાજુ અમારા જો પ્લાન્ટ છે ને મસ્ત હવે સનલાઇટ એન્જોય કરે છે, પણ હવે જોઈએ ક્યારે ફૂલ આવે છે. નીચે તો કંઈ થયું નહીં, હવે જો અહીંયા થાય ને તો સારું. બધા ફૂલ જ છે હવે આમાં. આમાંય વિચારું છે બધા ગલગોટા જ વાવી દેવા છે, એટલે હજે ઘરે જ્યારે પૂજા કરીને ફૂલ આવે ને તો એમાંથી નીચે દાંડલો કાપીને જો બ્લેક કલરનું હોય ને એ બધું આમાં વાવી દેવાનું થાય છે. અને મારો પડછાયો પડી રહ્યો છે. તો ચાલો હવે નીચે જાશું અને ખાવા પીવાનું કંઈક બનાવીએ. હવે ચાલો તો બપોરામાં તો જોઈએ આપણે શું કરીએ. તો આ બાજુ છે ને જો મકાઈ પડી છે, વિચારું છું મકાઈનું શાક જ બનાવી નાખું અત્યારે. અને બસ એ જ વિચાર છે. થોડુંક વધશે ને તો સાંજે પણ ખવાઈ જશે. અને આ બાજુ જો મસ્ત ચણા છે, શિયાળાના ચણા. કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહી દેજો. અને આ બાજુ જો મસ્કમેલન શક્કર ટેટી. આમ છે ને અંદર આ બહારથી છે ને લીલી છે પણ અંદર છે ને પીળી નીકળે છે, પણ મને જે અંદરથી ને લીલી નીકળે ને જેને આપણે લીલવણીવાળી ટેટી કહેવાય, મને એવો ભાવે પીળી કરતાં. તમને કઈ ભાવે છે કોમેન્ટ કરી દેજો. આ બાજુ કાલે સંજયભાઈ વડતાલધામ ગયા હતા તો ત્યાંથી મસ્ત પ્રસાદી લઈને આવ્યા છે. આ પ્રસાદી છે ને ઘણાની બહુ બધી ફેવરેટ હોય, ઘણાને બહુ ભાવે. પહેલાં મને બહુ ભાવતી, પછી તો હું આ લોકો રેગ્યુલર લાવવા માંડ્યા ને દર નો મેં, એટલે પછી ખાઈને હવે બહુ નથી ભાવતી, ને પહેલાં બહુ ભાવતી મને આ તો. અને આવી ગયા છે વટાણા, સુકલ વટાણા. તો આનું 1-2 દિવસમાં બનવાની છે રગડા પેટીસ. તો અત્યારે અને હા જો આ બાજુ નોમ હતી ને સંજયભાઈ વડતાલધામ ગયા હતા ત્યાંથી આ પાત્રાના પાંદડા લેતા આવ્યા છે. તો સાંજે બનાવવાના છે આપણે પાત્રા. જો કે એની બધી તૈયારી છે ને આપણે અત્યારે જ કરી દઈશું, સ્ટફિંગ ભરીને રાખી દઈશું, એટલે હાજે ખાલી બાફવાના જ રહે. એટલે એવો વિચાર છે, પણ કાંઈ નહીં. ચાલો બધી પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ ને પહેલાં શાક બનાવી નાખીએ. અને શાક બને અને સાઈડમાં પાત્રાની પ્રિપેરેશન કરી નાખીએ. ચાલો, પણ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે તમને વધારે શું ભાવે છે, મકાઈ ભાવે કે પાત્રા ભાવે. અને હા, અમારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણું શાક બહુ મસ્ત રેડી થઈ ગયું છે. તો ચાલો હવે છે ને બપોરા કરી લઈએ. અને મમ્મી તો આજે થોડાક લેટ આવશે, એટલે એ તો આવશે ને પછી જમશે, પણ આપણે જમી લઈએ. અને આ બાજુ આપણે પછી બનાવવાના છે પાત્રા. તેના માટે બધી પ્રિપેરેશન કરી રાખી છે. મસાલું લઈ લીધું છે, ટમેટું નહીં પણ લીંબુ છે, આદુ મરચી, મીઠું. અને આ બાજુ બધા પાંદડા છે ને સરસ રીતે ધોઈ નાખ્યા છે. હવે હું ખાસ ને ત્યાં સુધી હું નીતરી જશે અને પછી મસ્ત લૂસીને એનો જે મસાલો આવે ને સ્ટફિંગ એ બનાવવાના છે. એમ તો મેં અમારા પાછલા કેટલા વિડીયોમાં મેં છે ને આ રેસીપી આપેલી છે પાત્રાની, એટલે આ વખતે ફૂલ રેસીપી નહીં આપી, પણ જસ્ટ ઉપરથી આપણે બતાવી દઈશું. તો ચાલો બધા મસ્ત મજાના બપોરા કરવા માટે મકાઈનું શાક અને રોટલી. તો જો આપણે છે ને બધા જ પાંદડાની છે ને રગું કાઢી નાખી છે. જો મસ્ત સૌથી વધારે બોરિંગ કામ હોય ને પાત્રા બનાવવામાં તો એ છે રગું કાઢવું, જે મને જરાય પણ પસંદ નથી, પણ તોય આપણે મસ્ત રગું કાઢી લીધી છે. જુઓ ચાલો, તો હવે આપણે છે ને એનું સ્ટફિંગ છે તે બનાવવાનું છે. તો સૌથી પહેલાં મેં છે ને ચણાનો લોટ લઈ લીધો છે, એમાં આપણે નાખી દઈશું આદુ અને મરચીની પેસ્ટ.
તમે લીલું લસણ, સૂકું લસણ, જે લસણ નાખવું હોય તે પણ નાખી શકો છો. પછી ત્યારબાદ આપણે નાખીશું હળદર પાવડર, જરૂરિયાત પ્રમાણે હળદર પાવડર. ચટણી પાવડર થોડોક જ નાખીશું, કેમ કે આપણે મરચી નાખેલી છે એટલે તીખું થઈ જશે. ત્યારબાદ આપણે નાખીશું જીરા પાવડર, જીરું. ત્યારબાદ આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું. અને ત્યારબાદ આપણે નાખીશું ધાણા. અને એમાં આપણે નાખીશું ગળનું પાણી. ગળ પણ નાખી શકો, પણ ગળને ઓગળતા વાર લાગે અને થોડા ગાંગડા રહે, એટલે ગળનું પાણી જ નાખી દેવાનું ડાયરેક્ટલી. અને પછી આપણે એમાં નાખીશું લીંબુ. આ સિવાય તમે છે ને શેકેલા અજમા નાખી શકો છો. વરિયાળી નાખવાની છે હજી, પણ વરિયાળી અવેલેબલ નથી અત્યારે એટલે આપણે નહીં નાખીએ. અહીં આપણે નાખી દઈશું અજમા. અને બસ જો મસ્ત મજાનું સ્ટફિંગ બની ગયું છે. ને આમાં તમે ગરમ મસાલો પણ નાખી શકો છો, પણ અમારે તો રેગ્યુલર ખાવાના હોય એટલે અમે મસાલો નથી નાખતા. અને બધી જ વસ્તુ આપણે આવી ગઈ છે, તો સારી રીતે છે ને આપણે એને મિક્સ કરી લેવાનું છે, પાણી નાખતા જવાનું છે. આપણને એમ લાગે કે ભાઈ આપણા પાંદડામાં ચોટી જશે ત્યાં એવું આપણે પતલું બેટર કરવાનું છે. તો મસ્ત આળું બેટર છે, ઢીલું થઈ ગયું છે. અને કોઈ ગાંઠ કે એવું ન રહે એટલા સારી રીતના બધું મિક્સ કરી દેવાનું છે. અને ટેસ્ટ કરી લેશું, એટલે જે કંઈ પણ નાખવાનું હોય તો આપણે નાખી દઈએ સાથે સાથે. તો ચાલો બધા જ પાંદડા ઉપર છે ને આપણું આ બેટર લગાડી દઈએ અને પાતરા બનાવી નાખીએ મસ્ત. અને સ્મેલ પણ મસ્ત ખાટી મીઠી આવે છે. તો હવે આપણું બેટર છે ને પાંદડા ઉપર આપણે લગાડતા જઈશું. આવી રીતના આછું લગાડી દેવાનું છે. અને પ્લેટફોર્મ આપણે સાફ કરેલું જ છે, એટલે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર જ રાખેલું છે પાંદડા. થોડુંક મેસી વર્ક છે આ, બટ ખાવીએ ને ત્યારે ઘરના બનાવેલા બહુ સારા લાગે. એના ઉપર આપણે બીજું પાંદડું મૂકી દઈશું. આવી રીતના 3 થી 4 પાંદડા મૂકીને પછી એનો રોલ વાળવાનો છે. તો ચાલો હવે આપણાને છે ને રોલ વાળી દઈશું. પેલા બંને સાઈડના કરી દઈએ ને પછી ઉપરથી આવી રીતના પકડીને એનો રોલ વાળતો જવાનો છે. આ સાઈડથી પણ એને રોલ થોડોક વાળી દઈશું. જો તો આપણું પાતળું છે એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે આને છે ને બાફવાનું છે. અત્યારે પહેલાં ચાલો બધા પાંદડાના છે ને આવી રીતના રોલ વાળી દઈએ. ચાલો વાગી ગયા છે 1:30 અને મસ્ત મજાના પાત્રા આપણા રેડી થઈ ગયા છે. જો 4 પાત્રા બન્યા છે, 1 2 3 અને 4. તો 4 પાત્રા બન્યા છે અને બાફવાના છે. પણ આને છે ને મોડેકથી સાંજકોર બાફીશું, થોડા ગરમા ગરમ ખાવા થાય. થોડાકનું શાક બનશે અને થોડાકનું બનશે વઘારેલા પાત્રા. આ બાજુ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે, કેમ કે શિયાળામાં હું છે ને મોટે ભાગે ગરમ પાણી હુંફાળું પાણી પીવું છું, કારણ કે ઓલરેડી ઠંડી લાગતી હોય અને વધારે ઠંડી લાગે. ને પવન તો એટલો છે ને કે વાત પૂછોમાં. આ બારણું છે ને બંધ હોય બરોબર, તો પવન આવે ને ઠપ ઠપ થાય, આપણે એમ થાય કે ઠપકારતું છે, એટલો પવન છે. બોલો બસ એવું છે. તમારે કેવો પવન વાય છે કોમેન્ટ કરીને કહી દેજો. વાગવામાં આવી રહ્યા છે 6:45 અને છે ને વાળુનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ આપણે જો ખીચડીનું કુકર મૂક્યું છે અને આ બાજુ મસ્ત કઢી થાય છે, જે વઘાર બાકી છે એટલે એકદમ પીળી દેખાય છે. અને આ બાજુ આપણી ભાખરી થાય છે. અને આ બાજુ આપણે પાતરા છે ને મસ્ત જ રેડી થઈ ગયા છે. મસ્ત મેં ખાધા અને બહુ જ મસ્ત છે. તો ચાલો આને છે ને વઘાર કરવાનો છે. અને કરબોલે
આને છે ને વઘારવાના છે તલથી, અને આ બાજુ આને છે ને પાત્રાને આપણે તપેલી અંદર પાણી મૂકીને ઉપર જારીવાળી ડીશ મૂકી એવી રીતના બાફા હતા આપણે. તો મસ્ત બફાઈ ગયા છે. તો ચાલો બધા આ વાળું પાણી કરવા માટે. તો સાંજના 7 વાગી ગયા ને આપણે આવી ગયા ઘરે. તો ઘરે બનાવે છે મસ્ત મજાનું અથાણું. એનું શું છે આ મમ્મી? લીંબુનું અથાણું. આટલા અથાણા થઈ રહ્યા? થોડાક દે હાલે તો ઘણું. એકદમ સટાકેદાર બનાવ્યું, પણ આટલું બધું સટાકેદાર ખવાય નહીં. નીકળો મરી મસાલો જશે ને આપણે જો આ બાજુ. ના આમાં ઓલી એસકેનો મસાલો નાખ્યો છે. તો એમાં શું હોય? અને ખાંડની સાંગળી લીધી. એવું છે લીંબુનું કાંઈ નહીં. અથાણું છે. અને બીજું કે આ બાજુ શું છે હાંજના મેનુમાં? હાંજના મેનુમાં તો મેં કહી દીધું છે હાંજનું મેનુ. બસ અત્યારે ખાલી તો પણ મને તો કયો ખાલી પાત્રા જ ખાવાના છે? ના તો પાત્રા છે, કઢી ખીચડી ભાખરી, મકાઈનું શાક છે. ક્યાં છે મકાઈની શાક? આ નીચે પડ્યું છે. ઓકે હા. અને તમને જો ચણાના પુડલા ભાવે છે? નહીં હા નહીં હા નહીં. તો ચણાના પુડલા ખાવે તો એ બનશે. બીજું તો હું મારે કાંઈ એક ખાવું બને નથી. છે. પહેલાં તો કેમ? થોડુંક ખાઈ લો એટલે મારું પેટ ફૂલ છે. મને લાગી ભૂખ. હા તે ખાઈ લે. કઢી ખીચડી થઈ ગઈ છે. આ વઘાર એટલી વાર છે બસ. ઓકે તો હું વગાડશો? પાત્રા તો કહું છું. ઓકે પાત્રા વગાડશો. હું તે બોલો બીજું. કાંઈ નહીં બીજું બસ. બસ નાખ્યો ભાગ આવ્યો. હા જો ને રાધી હા, જો નાસ્તો અડધું બની રાધિકાની ફરમાઈશ. મારી ફરમાઈશ ખાલી કેળાનું વેફર જ છે. ઓકે અડધી નહીં, ખાલી મારી એમ વેફર નહીં તને આટલું તો કેમ ભરી ગઈ છે આ કેક? મને શીખી ભાવે જ છે પહેલેથી. હારી છે. આ સિક્કી હારી આ છે. સિક્કી હારી જ આવે છે. હા. કઈ જગ્યાએ લાવે છે? દુકાનેથી એમ ન કઢે. એમાં ક્લિપ હોય ને, ક્લિપ કાઢી લેવાની, ક્લિપ અંદર વહી જાય એવું થાય. આ રહેજો. બાકી ચાલો. સવાણું છે કાંઈ નહીં. ઝીણી સેવ છે. ઝીણી સેવ કેમ મગાવી? યાર શાકમાં નાખો, મકાઈના શાકમાં. ઓકે. શાકમાં મકાઈ શાકમાં. એવું છે કાંઈ નહીં. તો ચાલો આપણે જમી લઈએ. મને લાગી છે કડકડતી ભૂખ હા તો ઠંડીની. તો જો વાગી ગયા છે 8:45 અને આપણે ખાઈ પીને છે ને નવરા થઈ ગયા છે. તો આજે મમ્મી ગયા હતા બુધવારીમાં. તો ચાલો પૂછીએ કે શું લઈને આવ્યા છે એમ. એમને આ ઓલા જેવું છે. કોના જેવું છે? 50 રૂપિયાના ટિકિટ ભાડા દીધા ને 30 રૂપિયાની વસ્તુ લીધી એમ જેવું છે. તો અહીંયા થોડી આજુબાજુ બુધવારી ભરાય છે. એવું નહોતું. અમારે વસ્તુ જે લેવાની હતી ને બ્લાઉઝ ને એ તો પછી હતું નહીં. અને બુધવારી ફરી ગઈ. હા ઈ ખબર નહોતી બુધવારી ફરી ગઈ અને એમ. એટલે પછી બે કટકા થઈ જાય. એક ઠેઠ ક્યાં આપણે વ્રતશોપ હા. અને એક ઠેઠ વીટી સર્કલ. ઠીક. એટલે એમાં હળિયું કાઢવામાં રહ્યા વધારે. નાના નાના કોપડામાં ભરાય. હવે એમાં છે. હું તો કોણ હોય. કોણ ગયા હતા? હું નીતા મસી. ઠીક. તો હું લઈને આવ્યા પછી બીજું તો હું. પછી કાંઈ ને આ બે હાડીના લેસ લીધા. હા. એટલે પલ્લુમાં નીચે મૂકીને લટકણી. લેસે પાસે કેવડા લીધે એ તો જો. કેવડા એટલું આખી હાડી હાડીના હોય. નથી. અને એને શું ખબર પડે એને કે હાડી પહેરવી હોય. જેને પહેરવી હોય પહેરતા હોય ને ખબર હોય એક તો પણ. એને ખબર હોય. હમ. ખાલી પલ્લુમાં મૂકવાના આ કોરે જાય આ કોરે હોય ને ત્યાં. જોઈ લે બસ કેતા નહીં ટૂંકો પડ્યો એ. કારણ કે લેસ મૂકતા બસ તમને આવડે છે ને તમારે મૂકી દેવાનું છે. લેસ તમારે મૂકી દેવાનું છે. આવડે છે ને બહુ મૂક્યો છે ને લેસ. હા તો મૂકી દે તમ તારે. આપજો તમ તારે. હા તો જો આ લેસ છે ને આવડો લેસ એનું છે ને પર્સ બને. આનું હા મારા પાસે છે કાળા કલરનું પર્સ છે. એની ચામડી પોપડી ઉખડી ગઈ છે ચામડી. એટલે ક્યાં ઓલું પણ થયું ઈ? સાંભળી ઉખડી ગઈ છે એની ઉપર આ લગાડ દે પર્સ થઈ ગઈ. એની ઉપર છે ને આમ લગાડી દે. જા એક આ લટકણ આ પછી જ આમ લગાડવાનું. કીધું તો આમ. લેતી ના ના હું તો કહું છું મારે કઈ હાજર નથી કરવું. આ તો હું ખાલી કહું છું પર્સ બને. બહાર થયું ઈ. બરાબર આપણા ચાંદલામાં લીધું હતું ને હા કાળા કલરનું લીધું એની પોપડી ઉખડી ગઈ છે. છે. પછી આનો બ્લાઉઝ હતો ને બને લટકણ વાળો બ્લાઉઝ સિવાય ને પછી આમ આમ કરી નાખે છે આમ આમ. એટલે આ લટકણ વાળું બ્લાઉઝ આવી રીતના આખું છે. લટકણ મસ્ત થાય બ્લાઉઝ ઈ આખું તમારી ચમકતું. જેવડીનો હાર. હા એને હાર લાગે. હા હાર લાગે છે. એટલે આ લેસ બહુ ડિમાન્ડમાં છે. બહુ વપરાય. કેટલા ને આ લેસ બસ આ 100 રૂપિયા. તો સારું પણ કટકા જશે ને કે આ ઓલામાંથી આપ્યો ના ના કટકા ફાડી દે એટલે કદી હવા મીટર દઈ દે. છે 100 રૂપિયા મીટર આવ્યો તો. હમ. ઠીક તો સારું કહેવાય. અને આ દઈ દીધી. વ્હાઈટ કલર 100 રૂપિયાનો મીટર. હવા મીટરનું દે છે, હવા મીટરનું. આ બંગડી છે 12. ઠીક મસ્ત ઝીણી ઝીણી બંગડી વ્હાઈટ કલરની. ઓલા ગોળ વાળા લીધા હોય ને કલર વાળા હા હા એને અંદર નાખો. બરોબર. આ ગુલાબી હાડીનો સલટ. એટલે મતલબમાં બધા હાડીના છે ને લટકણિયા જ લેવા. આ લટકણી મસ્ત છે. જો આમ તો આવા જ લઈ લે. આને કાંઈ ન થાય. કેવા સરસ લાગે.
આ મને દેમાં લેવાય લઈ લે કેવું સરસ લાગે આમ જો. આમાં કદાચ ચોકલેટ થોડોક નાખી તો કેવું લાગે મસ્ત ને જો વજન કરવા કરે પણ આ તો હા આમ કેવા મસ્ત ને ઉપર આવો ટોપકો આપ્યો જો ગુલાબી કલર ટોપકા ન હોય મોતી ન હોય હાદા હોય નકર રિંગ છે વાવા મળ્યા હશે સરસ છે આ પ્રકાર બે સરસ છે નહીં નવા હતા એ તો બુધવારેમાં તો જોયા જ રાખ્યું ને એટલું હોય હા, ખૂટે જ નહીં. ખૂટે જ નહીં સાચી વાત છે મોઢા ઉડી રહે ને તોય. અને આ બાજુ પપ્પા બેઠા જય શ્રી કૃષ્ણ હું કેવું છે તમારે કાંઈ તેલનો ડબ્બો લેવો તેલનો ડબ્બો લાવ્યા તો તેલનો ડબ્બો લાવ્યા હે ઈ આને શોપિંગ કરી એમ હા પપ્પાએ પપ્પાને આવી શોપિંગ હોય મીઠાની નાસ્તાની શોપિંગ કરીને લાવ્યો હા આજ તો શોપિંગ ડે થઈ ગયા એમ ને દઈ તો હા પપ્પા લાવ્યા તેલનો ડબ્બો રોનક લાવ્યા ફરસાણ અને મમ્મી લાવ્યા લેસ અને આ બાજુ મમ્મીએ બનાવ્યું છે આથણું લીંબુનું એની પ્રોસેસ અને આ બાજુ આપણે અત્યારે બનાવ્યો છે બીટનો હલવો તારે ખાવો હોય ત્યારે ખાઈ લેજો ગરમા ગરમ ટાઢો ખાવો હોય તો ગરમ જો કે આમાં 2 ચમચી જ ઘી છે તમ તારે દૂધ હોય એમાં કઈ ઘી ન હોય. અને આ જે દવા પીવે છે અને આ સાથે આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ તમને વિડીયોમાં શું ગમ્યું તમે જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે